તો એની જે ઇસ્યુ છે એની અંદર રહેલો જે એક્ટિવ પ્રિન્સિપલ છે, આલ્કોહોલ હેઝ ગોટ ધ હાઈએસ્ટ પેનિટ્રેટિંગ એક્શન, જેનાથી આલ્કોહોલ એબ્સોર્બ કરી લેશે અને પછી આલ્કોહોલ પોતે આલ્કોહોલ નહીં રહે પણ ઇટ વિલ બીકમ અ ડ્રગ. ડ્રગની ડેફિનેશન આપણે જોઈએ કે ડ્રગ, મેડિસિન, રેમેડીમાં શું ડિફરન્સ છે. Drug is a therapeutic agent which is prepared pharmaceutically by using the standardized drug substance according to the rules and regulations of pharmacopoeia. Drug is capable of affecting sensation, function, even structure, and it can cause death if it is taken in a sufficient dose. આ ડ્રગ વિશે જોઈએ કે ડ્રગની અંદર આવે છે મધર ટિંચર, મધર સોલ્યુશન અને મધર સબસ્ટન્સ. જે પદાર્થો ઓગળે એવા નથી, પાણીમાં નથી ઓગળતા અથવા તો આલ્કોહોલમાં નથી ઓગળતા, એવા સબસ્ટન્સમાંથી આપણે એનું ટ્રાઇક્યુલેશન કરતા હોઈએ છીએ અને મધર સબસ્ટન્સ બનાવીએ છીએ. જે સબસ્ટન્સ પાણીમાં ઓગળે એવા છે એ ક્લાસ 6 માં આવશે, જે સબસ્ટન્સ 5 માં આવશે, જે સબસ્ટન્સ આલ્કોહોલમાં ઓગળે એવા છે એ ક્લાસ 6 માં આવે છે. અને મધર ટિંચરમાં ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 અને ક્લાસ 4, મોર જ્યુસી પ્લાન્ટ, મીડિયમ જ્યુસી પ્લાન્ટ, લેસ જ્યુસી પ્લાન્ટ અને ડ્રાય, વેજીટેબલ એન્ડ એનિમલ, એ ક્લાસ 1, 2, 3, 4 માં આવે છે. ટોટલ હનેમાન સાહેબે 9 ક્લાસમાં ડિવિઝન કરેલું દવાઓ બનાવવાનું. તો ડ્રગ કોને કીધું કે સૌથી પહેલું જે ક્રૂડ મટીરિયલની અંદરથી આપણે બનાવીએ, પ્રિપેર કરીએ ફાર્માસ્યુટિકલી, અને એ દવા જ્યારે લેવામાં આવે તો એ તમારું મેન્ટલ સ્ટેટસ ચેન્જ કરી શકે, તમારું સ્ટ્રક્ચર બદલી શકે, તમારું ફંક્શનનો ઓલ્ટર કરવાની તાકાત ધરાવે, એ હેલ્થ ટૂંકમાં ઓલ્ટર કરી શકવાની તાકાત ધરાવે, એને આપણે શું કીધું? ડ્રગ. જ્યારે આ ડ્રગ જે છે જ્યારે પ્રૂવ કરવામાં આવે, પ્રૂવ એટલે શું છે આપણને ખબર નથી કે ભાઈ એલિયમ સેપા લઈએ તો એનાથી શું થાય, નક્સ વોમિકા લઈએ તો એનાથી શું થાય, એલિયમ સટાઇવા લઈએ તો એનાથી શું થાય, કયા સાઇન સિમ્પટમ્સ આવે આપણને ખબર છે નહીં. તો જ્યારે આપણે એ વસ્તુ કોઈ વ્યક્તિને આપીએ, અને એક વ્યક્તિને નહીં પણ અનેક વ્યક્તિને આપીએ, અને કેવા વ્યક્તિ સિલેક્ટ કરવાના કે જે મેન્ટલી, ફિઝિકલી, સોશિયલી, ઇકોનોમિકલી અને સ્પિરિચ્યુઅલી સ્ટેબલ છે, ઇટ મીન્સ દે આર હેલ્ધી. હોમિયોપેથીમાં દવાઓ જે પ્રૂવ કરવામાં આવે છે, કોના પર પ્રૂવ કરવામાં આવે છે? હેલ્ધી હ્યુમન બીંગ ઉપર. કારણ કે જો ડિસીઝ વ્યક્તિ હોય તો ડિસીઝના ઓલરેડી સાઇન સિમ્પટમ્સ હોય અને એને દવા આપીએ આપણે, તો એનાથી શું થાય કે આપણને ખબર નહીં પડે કે આ દવાના સાઇન સિમ્પટમ્સ છે કે રોગના સાઇન સિમ્પટમ્સ છે. એટલે ડિસીઝ વ્યક્તિનું પર દવા પ્રૂવ થાય નહીં. એનિમલને પર આપણે પ્રૂવ ના કરી શકીએ, કારણ કે જો સપોઝિંગ આપણે કૂતરા પર પ્રૂવ કરીએ, એલિયમ સેપા આપી કૂતરાને, પછી આપણે કૂતરાને પૂછીએ તને શું થયું, તો કે ભાવ ભાવ. તને શું થાય, તને કેવું લાગે, તો કે ભાવ ભાવ. બધામાં એક જ જવાબ આવે, ભાવ. એટલે સબ્જેક્ટિવ સિમ્પટમ્સ, ઓબ્જેક્ટિવ સિમ્પટમ્સ